રોટલી, રોટલા, ભાખરી કે રાઈસ સાથે ખાવાની મજા આવે તેવી ચટપટી આજે આપણે લીલી ડુંગળીની કઢી બનાવી લઈશું. શરદી ઉધરસ હશે તો પણ આ કઢી પીવાથી ગાયબ થઈ જશે. લીલી ડુંગળીની કઢી બનાવવા માટે આ રીતે લીલી ડુંગળી લીધેલી છે અને આગળનો ભાગ કટ કરીને સારી રીતે સાફ કરી લેવાની છે અને ડુંગળીને એકદમ આ રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું. હવે એક બાઉલની અંદર 1 કપ ખાટું દહીં, 3 ચમચી બેસન અને થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 2 ચમચી ગોળ કરીને મિક્સ કરી લઈશું. કઢીનો વઘાર કરવા 1 ચમચી ઘી, 1 ચમચી તેલ, જીરું અને હિંગ એડ કરીને બધા સૂકા મસાલા, 2 ચમચી જેટલા તીખા લીલા મરચા, 4 ચમચી જેટલું લીલું લસણ, 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીને મિક્સ કરીને સાતળી લઈશું. હવે અહીંયા લીલી ડુંગળી એડ કરી લઈશું. લીલી ડુંગળીના ભાગનું જ મીઠું અને હળદર એડ કરીને સાતળી લઈશું. હવે બનાવેલું બેટર એડ કરીને કઢીને સારી રીતે ઉકાળી લઈશું. કઢીમાં 5 થી 6 ઉભરા આવી જાય ત્યાં સુધી કઢીને ઉકાળી લઈશું. તો ગરમા ગરમ લીલી ડુંગળીની કઢી તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો.